Hello everyone. Today I am going to teach you the future perfect continuous tense. First, I talk about form of the future perfect continuous tense. First, we put subject, then we put will have, then we put been, then we put main verb with ing, then we put other word. ધ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની મિત્રો વાક્ય રચના તમારે બનાવવી હોય તો વાક્ય રચના આ રીતે થશે. વાક્યની શરૂઆતમાં આપણે કર્તા મૂકીશું સબ્જેક્ટ, એની નેક્સ્ટમાં વિલ હેવ, એની બાજુમાં તમારે બીન મૂકવાનું, મુખ્ય ક્રિયાપદ આવશે આઈએનજી સાથેનું અને અધર વર્ડ. નાઉ વી સી uses of the future perfect continuous tense. ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ક્યારે વપરાય એની વાત કરીશું. ધ એક્શન સ્ટાર્ટેડ વિલ કન્ટિન્યુ ઇન ફ્યુચર ફોર સમ ટાઈમ એન્ડ વિલ ફિનિશ એટ અ સર્ટેન ટાઈમ. ઇટ શોઝ ડ્યુરેશન. ક્યારે યુઝ થશે મિત્રો કે ઘટના ઓલરેડી કન્ટિન્યુ એટલે ચાલુ થઈ ગઈ હોય ઇન ફ્યુચર ટાઈમમાં એન્ડ વિલ ફિનિશ એટ અ સર્ટેન ટાઈમ, અને કોઈ ચોક્કસ સમયમાં એ ઘટના પૂરી થતી હશે, એ ઘટના પૂરી થશે એ બતાવતું હોય. ઇટ શોઝ ડ્યુરેશન, એ જે સમય બતાવતું હોય, પીરિયડ જે બતાવતું હોય એને આપણે ધ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહીશું. ફોર એક્ઝામ્પલ, he will have been working on this project for 2 years by the end of the next month. આ વાક્ય જુઓ મિત્રો, he અહીંયા કરતા મુકાયું, એની જોડે will have been, મુખ્ય ક્રિયાપદ વર્ક જે હતું એને આઈએનજી લગાડો તમે તો શું બનશે? વર્કિંગ ઓન ધીસ પ્રોજેક્ટ ફોર 2 years બાય ધ એન્ડ ઓફ નેક્સ્ટ મંથ. એટલે કે આવતા મહિનાના અંત સુધીમાં તે આ પ્રોજેક્ટ પૂરો કરતા 2 વર્ષ થઈ જશે. તો આ રીતે જુઓ, એક્શન સ્ટાર્ટેડ વિલ કન્ટિન્યુ ઇન ફ્યુચર ટાઈમ એન્ડ વિલ ફિનિશ એટ અ સર્ટેન ટાઈમ. ઇટ શોઝ ડ્યુરેશન. તો અહીંયા જુઓ, he will have been working on this project for 2 years by the end of next month. એટલે કે આ મહિનાના અંત સુધીમાં, એમ કે તે 2 વર્ષ સુધી આ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યો હશે. એ રીતે આનું ટ્રાન્સલેશન થશે. હવે મિત્રો અફર્મેટિવ સેન્ટેન્સની હું વાત કરીશ. અફર્મેટિવ અગાઉ આપણે વાત કરેલી જ હતી, એનું ગુજરાતી શું થાય? વિધાન વાક્યો. આઈ શેલ હેવ બીન વર્કિંગ, વી શેલ હેવ બીન વર્કિંગ, યુ વિલ હેવ બીન વર્કિંગ, they will have been working, he will have been working, she will have been working, it will have been working. તો અહીંયા જુઓ, આપણે અફર્મેટિવ સેન્ટેન્સ બનાવવા હોય તો આઈ, વી, યુ, ધે, હી, સી અને ઇટ આ બધા મિત્રો કરતા ગણાશે. હવે આઈ અને વીની જોડે આપણે કયા સહાયકારક ક્રિયાપદ મૂકીશું? સેલ મૂકીશું. આઈની જોડે સેલ, વિલની જોડે સેલ. હવે બાકીના જે કરતા વધ્યા, યુની જોડે વિલ આવશે, ધેની જોડે વિલ આવશે, હીની જોડે વિલ આવશે, સીની જોડે વિલ આવશે અને ઈટની જોડે વિલ આવશે. હવે હેવ બીન બધામાં કોમન રહેશે. અહીંયા હેવ બીન મુકાયું, અહીંયા પણ જુઓ હેવ બીન, અહીંયા હેવ બીન, હેવ બીન, હેવ બીન, હેવ બીન અને હેવ બીન. હવે વર્ક જે મુખ્ય ક્રિયાપદ હતું એને તમારે આઈએનજી પ્રત્યે લગાડવાનું. એટલે અહીંયા શું બને? વર્કિંગ. અહીંયા પણ જો આપણે વર્કિંગ લખીશું તો મુખ્ય ક્રિયાપદ તમારે આઈએનજી ફોર્મમાં બનાવવાનું. એટલે કોઈ પણ વાક્ય તમે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસનું વિધાન વાક્ય બનાવો મિત્રો તો એનું સ્ટ્રક્ચર આ રીતે રહેશે. વાક્યની શરૂઆતમાં કરતા રહેશે,
સેલ વિલ રહેશે, હેવ બીન મૂકવાનું અને એની નેક્સ્ટમાં મુખ્ય ક્રિયાપદ આઈએનજી વાળું રહેશે. બીજા એક્ઝામ્પલની વાત કરીશ તમને. જુઓ, આઈ શેલ હેવ બીન પ્લેઇંગ ફૂટબોલ, વી શેલ હેવ બીન પ્લેઇંગ ફૂટબોલ, યુ વિલ હેવ બીન પ્લેઇંગ ફૂટબોલ, ધે વિલ હેવ બીન પ્લેઇંગ ફૂટબોલ. તો આ વાક્ય રચના જુઓ, આ પણ વિધાન વાક્યો બધા. આઈ, વી, યુ અને ધે કરતા, એની આઈની જોડે સેલ મુકાયું, વીની જોડે સેલ મુકાયું, યુની જોડે વિલ મુકાશે અને ધીની જોડે વિલ. હેવ બીન બધામાં કોમન રહેશે મિત્રો, અહીંયા જુઓ. અને પ્લે મુખ્ય ક્રિયાપદ હતું, તો એનું આપણે આઈએનજી પ્રત્યય લગાડ્યું તો શું થશે? પ્લેઇંગ. અહીંયા પણ પ્લેઇંગ શબ્દ મુકાયો મુખ્ય ક્રિયાપદ આઈએનજી સાથેનું. અને ફૂટબોલ એ રમતનું નામ હતું, એ લાસ્ટ વનમાં જે હશે કર્મ એ એમને એમ મુકાશે. He will have been playing football. She will have been playing football. Sunil will have been playing football. હવે અહીંયા પણ જુઓ, હી, સી અને સુનિલે અહીંયા કર્તા તરીકે નામ આપેલું હોય, તો કોઈ પણ નામ હોય તો મિત્રો તમારે વિલ મૂકવાનું અને એની બાજુમાં હેવ બીન મૂકવાનું. મુખ્ય ક્રિયાપદ આઈએનજી સાથેનું, અહીંયા પણ આઈએનજી અને ફૂટબોલ રમતનું નામે એમના એમ રહેશે. હવે મિત્રો નકાર વાક્યો આપેલા અને વિધાન વાક્યો બંને મિક્સઅપમાં મેં અહીંયા મૂકેલા. જુઓ, યુ વોન્ટ હેવ બીન ડ્રિંકિંગ, વિલ યુ? વી વોન્ટ હેવ બીન ડ્રાઇવિંગ ફોર લોંગ. આઈ શેલ હેવ બીન ડ્રાઇવિંગ ફોર 5 hours. સી વિલ હેવ બીન વોચિંગ ટીવી. તો આ વાક્ય જે રહ્યું ફર્સ્ટ વન ને સેકન્ડ વન એ બંને નેગેટિવ વાક્યો મિત્રો. ને નકાર વાક્ય તમારે બનાવવું હોય તો વિલ અને શેલનું નકાર વાક્ય થશે વોન્ટ. તો અહીંયા યુ વોન્ટ હેવ બીન ડ્રિંકિંગ, વિલ યુ? હવે તમારે ક્વેશ્ચન માર્ક ઇન્ટ્રોગેટિવમાં વાક્ય બનાવવું હોય તો વાક્ય આ રીતે બનશે. જુઓ, વિલ યુ એ મૂકવાનું તમારે. જો અહીંયા શોર્ટમાં તમારે કોઈને પૂછવું હોય, તમારે ક્વેશ્ચન કરવું હોય તો વિલ યુ થશે. વી વોન્ટ હેવ બીન ડ્રાઇવિંગ ફોર લોંગ, આ પણ નકાર વાક્ય. આઈ વિલ હેવ બીન ડ્રાઇવિંગ ફોર 5 hours. તો આ અફર્મેટિવ થયું. આઈ એની બાજુમાં સેલ, હેવ બીન, ડ્રાઈવ મુખ્ય ક્રિયાપદ હતું તો એનું ડ્રાઇવિંગ કર્યું આપણે. ફોર 5 hours એ અધર વર્ડ્સ એમના એમ રહેશે. અહીંયા જુઓ, સી કરતા એની બાજુમાં વિલ મુકાયું, હેવ બીન મુકાયું અને વોચ એ મુખ્ય ક્રિયાપદ હતું તો એનું આપણે શું લગાડીશું? આઈએનજી મૂકીશું તો વોચિંગ થશે, વોચિંગ ટીવી. હવે મિત્રો નકાર વાક્યો જોઈએ. નકાર વાક્યો તમને ખબર જ હશે કે જે પણ હેલ્પિંગ વર્બ્સ હોય એની લાસ્ટમાં તમે નોટ મૂકો તો વાક્ય આપણું કયું બની જશે? નકાર વાક્ય બની જશે. તો ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસમાં તમારે નકાર વાક્ય બનાવવું હોય તો આ રીતે થશે. આઈ શેલ નોટ હેવ બીન વર્કિંગ, વી શેલ નોટ હેવ બીન વર્કિંગ, યુ વિલ નોટ હેવ બીન વર્કિંગ, ધે વિલ નોટ હેવ બીન વર્કિંગ, હી વિલ નોટ હેવ બીન વર્કિંગ, સી વિલ નોટ હેવ બીન વર્કિંગ, ઇટ વિલ નોટ હેવ બીન વર્કિંગ. તો અહીંયા જુઓ, આઈ, વી, યુ, ધે, હી અને સી અને ઇટ આ બધા કરતા મુકાશે. એની નેક્સ્ટમાં સેલ અને વિલ મુકાશે. અહીંયા જુઓ, હવે એની નેક્સ્ટમાં તરત જ કયું લગાડવાનું? નોટ લગાડવાનું. કેમ? કારણ આપણે આ વાક્ય નકાર વાક્ય બનાવવું હતું એટલા માટે અહીંયા નોટ મૂકીશું. અને એની લાસ્ટમાં જુઓ, હેવ બીન જેવી રીતે અફર્મેટિવમાં મૂકતા હતા એવી જ રીતે અહીંયા હેવ બીન મુકાશે. અને એની નેક્સ્ટમાં જુઓ, મુખ્ય ક્રિયાપદ વર્ક હતું તો અહીંયા વર્કિંગ થશે. અહીંયા વર્કિંગ, જુઓ અહીંયા વર્કિંગ. આ રીતે તમારા નકાર વાક્યો બનશે. હવે મિત્રો ક્વેશ્ચન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસમાં જઈશું. તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા હોય ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસમાં
તો એનું વાક્ય રચના આ રીતે થશે કે બધા જ કરતા મુકાશે વાક્યની શરૂઆતમાં. કરતા નહીં, એની પહેલાં તમારે વાક્યની શરૂઆતમાં વિલ અને શેલ મૂકવાનું. એની નેક્સ્ટમાં આઈ, વી, યુ, ધે, હી, સી, ઈટ આ બધા સબ્જેક્ટ મુકાશે. જુઓ અહીંયા શેલ અને વિલ વાક્યની શરૂઆતમાં મુકાશે. એની નેક્સ્ટમાં કરતા આઈ, વી, યુ, ધે, હી, સી અને ઈટ મૂકીશું. એની નેક્સ્ટમાં હેવ બીન મૂકીશું આપણે, હેવ બીન. અને એની નેક્સ્ટમાં મુખ્ય ક્રિયાપદ આઈએનજી વાળું મૂકીશું. અને હવે ખાસ જે વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે મિત્રો એ કહીએ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં હંમેશા ઇન્ટ્રોગેટિવ માર્ક એ તમારે ફરજિયાત મૂકવાનું થશે. ઇન્ટ્રોગેટિવ માર્ક વગરનું જે સેન્ટેન્સ હોય મિત્રો તો એ તમારું અધૂરું ગણાશે. તમે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા હોય તો એમાં તમારે ઇન્ટ્રોગેટિવ માર્ક મૂકવું જ પડે. હવે બીજા એક્ઝામ્પલ્સમાં જઈશું. ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સના મેં અહીંયા વધારાના એક્ઝામ્પલ્સ મૂક્યા છે તમારી સમજ માટે. તો બધા નોટ બનાવજો, લખતા રહેજો. ઇન નવેમ્બર આઈ વિલ હેવ બીન વર્કિંગ એટ માય કંપની ફોર 3 years. એની નેક્સ્ટમાં એટ 5 o'clock I will have been waiting for 30 minutes. એની નેક્સ્ટમાં when I turn 30 I will have been playing piano for 21 years. હવે અહીંયા જુઓ કે વાક્યની શરૂઆતમાં અહીંયા આઈ કરતા મુકાયું, વિલ હેવ બીન મુકાયું, વર્કિંગ મુકાયું અને બાકીના જે વાક્ય હતું, જે શબ્દો હતા એ એમના એમ જ રહેશે. અહીંયા ફોર 3 years એ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસનું અહીંયા આપણને ડ્યુરેશન બતાવી છે. અહીંયા જુઓ ફોર મુકાયો, ફોર 30 minutes એ પણ ડ્યુરેશન માટે વપરાયું. અને અહીંયા ફોર 21 years એ પણ અહીંયા આપણને ડ્યુરેશન બતાવે છે. તો ઇન નવેમ્બર આઈ વિલ હેવ બીન વર્કિંગ એટ માય કંપની ફોર 3 years. નવેમ્બર મહિનામાં એમ કે હું 3 વર્ષ સુધી આ કંપનીમાં કામ કરતો હોઈશ. એટ 5 o'clock આઈ વિલ હેવ બીન વેઇટિંગ ફોર 30 minutes. 5 વાગે એમ કે આઈ વિલ હેવ બીન વેઇટિંગ ફોર 30 minutes એટલે કે 5 વાગે એમ કે હું તમારા 30 મિનિટ સુધી હું તમારો વેઇટ રાહ જોઈશ. When I turn 30 I will have been playing piano for 21 years. જ્યારે હું 31 વર્ષ 30 વર્ષનો થયો ત્યારથી એમ કે હું એમ કે 21 years 21 વર્ષ સુધી એમ કે હું પિયાનો એમ કે વગાડીશ. તો આ બધા વાક્યો મિત્રો થયા તમારા ધ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સના. On Thursday, I will have been knowing you for a week. ગુરુવારથી જેમ કે હું તમને I will have been knowing you for a week મીન્સ કે ગુરુવારના રોજ અઠવાડિયાથી હું તમને જાણતો થયો છું. I will have been knowing. On Thursday, I will have known you for a week. હવે મિત્રો જુઓ અહીંયા તમે જોતા હશો કે અહીંયા આઈએનજી પ્રત્યય મૂકવામાં આવ્યો અને અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ અહીંયા મૂકવામાં આવ્યો. તો આ બે વાક્યોમાં કમ્પેરિઝન કરો મિત્રો. તો પહેલું જે વાક્ય રહ્યું આઈ વિલ હેવ બીન નોઈંગ એ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બતાવશે અને અહીંયા આઈ વિલ હેવ નોન એ વાક્ય તમારું ફ્યુચર પરફેક્ટ ટેન્સમાં રહેશે. Mohan will be tired when he gets home because he will have been jogging for over an hour. એની નેક્સ્ટમાં Sonal's English will be perfect when she returns to Germany because she is going to have been studying English in the United States for over 2 years. They will have been talking for over an hour by the time
પ્રીતમ અરાઈઝ. એની નેક્સ્ટમાં she is going to have been working at that company for 3 years when it finally closes. James will have been teaching at the university for more than a year by the time he leaves for Asia. Any next one? How long will you have been studying when you graduate? આ વાક્ય મિત્રો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં જુઓ. હાઉ લોંગ વિલ યુ હેવ બીન સ્ટડિંગ વેન યુ ગ્રેજ્યુએટ. તો અહીંયા ઇન્ટ્રોગેટિવ માર્ક મૂકવામાં આવ્યું. આ વાક્ય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં લખાયું. વી આર ગોઈંગ ટુ હેવ બીન ડ્રાઇવિંગ ફોર ઓવર 3 days સ્ટ્રેટ વેન વી ગેટ ટુ એન્કોરેગ. અહીંયા મિત્રો એન્કોરેગનો મિનિંગ થશે લંગર. જે શબ્દનો યુઝ કરીએ આપણે એ થશે. તો વી આર ગોઈંગ ટુ હેવ બીન ડ્રાઇવિંગ ફોર ઓવર 3 days સ્ટ્રેટ વેન વી ગેટ ટુ એન્કોરેગ. હવે મિત્રો હું તમને એક એક્સરસાઇઝ આપું. તમારે ઘેર બેઠા આ 3 ઓપ્શનમાંથી જે કરેક્ટ ઓપ્શન્સ હોય એ તમારે અહીંયા ફિલઅપ કરવાનો. MCQ ટાઈપ અહીંયા મેં તમારે એક્સરસાઇઝ મૂકેલી છે, તો ધ્યાન આપજો. માય મોમ ગેટ્સ ફોર 2 days બાય ધ ટાઈમ આઈ સી હર. હવે એના 3 ઓપ્શનો આપેલા. હેઝ બીન ટ્રાવેલિંગ, વિલ હેવ બીન ટ્રાવેલિંગ, વિલ હેઝ બીન ટ્રાવેલિંગ. સેકન્ડમાં જોઈએ. દે વિલ બી એક્ઝોસ્ટેડ બાય ડિનર, they will have been gaps hockey for 7 years 7 hours. એના ઓપ્શન્સમાં જુઓ પ્લેઇંગ, પ્લેડ અને પ્લે. થર્ડ વનમાં જઈએ. વિલ યુ ગેપ્સ હિયર ફોર 10 years બાય ધ ટાઈમ ઓફ ધ ક્રિસમસ પાર્ટી. ઇન્ટ્રોગેટિવ માર્ક. એના ઓપ્શન્સમાં હેવ બીન વર્કડ, હેવ ટુ વર્ક, have been working. Fourthમાં it is a 24-hour relay, they will only have been gaps for half the time by 6 PM. એના ઓપ્શન્સમાં રેન, રન અને રનિંગ. ફિફ્થમાં જઈએ. વી ગેપ્સ બીન વેઇટિંગ લોંગ. હવે એના ઓપ્શન્સમાં વિલ નોટ have not will have not. 6માં I gaps working for 2 years. એના ઓપ્શન્સમાં will not have been, won't have been, not have been. 7માં won't they gaps traveling for weeks by then. Interrogative mark. એના ઓપ્શન્સમાં have been, had been, has been. 8માં the teachers will gaps for a month by the time the deal is made. ઓપ્શન્સમાં જઈએ તો have been striking, will strike, will be striking. 9માં the films run all night, we gaps movies for 6 hours by the time the feature comes on. એના ઓપ્શન્સમાં વોચડ, વિલ હેવ બીન વોચિંગ, વિલ વોચ. હવે લાસ્ટ વન ફિલ ઇન ધી બ્લેન્ક્સ મિત્રો જોઈએ. સી વિલ સ્ટીલ બી ગ્રોજી ફૂલ સ્ટોપ. સી અંડરગોઈંગ સર્જરી ફોર 3 hours. હવે ઓપ્શન્સમાં જુઓ વિલ હેઝ બીન, વિલ હેવ બીન અને વિલ બી હેવ. તો મિત્રો આ થયું તમારું એક્સરસાઇઝ વર્ક ધ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું. તમારે એના ફિલ ઇન ધી બ્લેન્ક્સ એડ કરવાના થશે. હવે બીજા જે ટોપિક રહ્યા તમારા ગ્રામર ટોપિક, એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.